ભાગીદારીનું બંધન, વિશ્વાસ કે કરાર? એક સફળ બિઝનેસ પાર્ટનરશિપ શું એક વિશ્વાસ પર ચાલે છે કે પછી કાયદાકીય કરાર પર? મોટાભાગના બિઝનેસ વેપારીઓ પોતાના મિત્રો કે સંબંધી સાથે પાર્ટનરશિપમાં બિઝનેસ કરવાનું વિચારતા હોય છે. આમાં કાગળની શી જરૂર? વિશ્વાસ જ બધું છે. હા, આપની વાત 100% સાચી. પણ જ્યારે તમે બિઝનેસની શરૂઆતમાં છો, જ્યારે તમને પૂરતું નોલેજ નથી, તે સમય દરમિયાન બધું જ ઓકે ચાલશે ત્યાં સુધી કે તમે એક ડિશની અંદર તમે જમતા હશો પાર્ટનરો. પણ જ્યારે તમારો બિઝનેસ ગ્રો થવા લાગે, તમને ખબર પડવા લાગે, બસ તકલીફ ત્યાંથી ચાલુ થાય છે. પણ જ્યારે ધંધો મોટો થાય છે ત્યારે વિશ્વાસ કરતાં સ્પષ્ટતા વધારે કામ લાગે છે. જ્યારે પૈસા, કામ અને સત્તાની વાત આવે ત્યારે બંધન તૂટી પણ શકે છે. એટલા માટે ખાસ કરીને 3 વસ્તુનું ખાસ ધ્યાન રાખો. પહેલો પોઈન્ટ છે નફા નુકસાનની વહેંચણી. તમારા ભાગીદારીના પર્સન્ટેજ નક્કી કરી લો. સેકન્ડ પોઈન્ટ, કામનું ડેલિગેશન. કયું કામ કોને સોંપવાનું છે એ પહેલેથી જ નક્કી કરી દો. ત્રીજો પોઈન્ટ છે પાર્ટનરશિપ ડીડનું બ્રેકડાઉન, કે તમે પાર્ટનરશિપ બિઝનેસમાંથી એક્ઝિટ થવા ઈચ્છો છો તો તમારા કયા ટર્મ એન્ડ કન્ડિશન લાગુ પડશે. જો પહેલેથી જ તમે આ 3 કન્ડિશનને ફોલો કરશો તો તમારું આગળનું ભવિષ્ય ખૂબ સારું જશે. અને પાર્ટનર સાથે મિત્રતા જાળવી રાખવા માટે સૌથી પહેલાં એક મજબૂત પાર્ટનરશિપ ડીડ બનાવો, જે તમારા ભવિષ્યમાં આવતા મોટા વિવાદોને બચાવશે. એટલા માટે તમારા બિઝનેસ પાર્ટનર સાથે આ વિડીયો શેર કરો અને એક મજબૂત પાર્ટનરશિપ ડીડ બનાવો તમારા નજીકના કોઈ એડવોકેટ પાસે, જેથી તમારો પાર્ટનરશિપ બિઝનેસ ખૂબ સારો ગ્રો કરી શકે. અને બિઝનેસને એક્સ્ટ્રા ગ્રો કરવા માટે તમે કેતન ટોક સાથે જોડાયેલા રહો.